ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, જેનો આજે આપણે પાર્ટ 2 જોશું. એક્ટિવિટી 7. A. Read and arrange. Ketki has a pen friend in Kolkata. કેતકીની એક પેન ફ્રેન્ડ એટલે જેને પત્ર લખે છે એવી મિત્ર છે જે ક્યાં રહે છે? કલકત્તામાં. હર નેમ ઇઝ કવિતા, જેનું નામ કવિતા છે. કવિતા રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. કવિતા તેની મિત્રને એક પત્ર લખે છે જે નવરાત્રિ ઉપર છે અને જે ફેમસ ફેસ્ટિવલ છે એટલે કે ઉત્સવ છે ક્યાંનો? ગુજરાતનો. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ. પણ એનો યંગર બ્રધર એટલે નાનો ભાઈ, ટોર એટલે તોડી નાખે છે, જે લેટર છે એના સાવ કટકા જ કરી નાખે છે. પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. ત્યાર પછી શું કરવાના છે? જે પીસીસ છે એ બધાને ગોતવાના છે અને ભેગા કરવાના છે, જે સાચા પીસીસ છે એને, અને આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કેતકીએ પત્રની અંદર તેની મિત્રને શું લખ્યું હતું. ફ્રોમ કેતકી ટુ કવિતા એટલે કે કેતકી તરફથી કવિતાને પત્ર લખાય છે. ડિયર કવિતા, પ્રિય કવિતા, હાઉ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સીવર કોલ્ડ? હવે તને સારું છે કે હજી ખૂબ શરદીથી હેરાન થાય છે? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી માતા સાથે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? તને બજારમાંથી કંઈ જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી. હું મારા માટે ચણિયા ચોળી ખરીદવાની છું. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રિ નજીકમાં છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. તેથી હું તેની તૈયારી કરી રહી છું. યુઝવલી વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન્સ અ વીક ઇન એડવાન્સ. આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તેની તૈયારી શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. હું તને તેના વિશે કંઈક જણાવું છું. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ એટલે 9 રાતો. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા, તે 9 રાતોનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. સૌ ગરબામાં ભાગ લે છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુઆઉટ ધ નાઇટ. તે લગભગ આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે. યંગ મેન એન્ડ વિમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. યુવાન પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સૌ ગરબામાં ભાગ લે છે. ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ગરબા એક ખુલ્લા મેદાનમાં થાય છે. પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ. લોકો મેદાનને ઝીણા બલ્બથી પ્રકાશિત કરી સુશોભિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર. એક મેળા જેવું વાતાવરણ બની જાય છે. ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ અ ગરબા સોંગ વિથ મ્યુઝિક. નૃત્ય કરનારા ખુલ્લા મેદાનમાં એક ઘોડ કરી સંગીત સાથે ગરબાના ગીતના સૂર પર નાચે છે.
ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે. ઇન સમ પ્લેસીસ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર્સ. અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે, તેથી ગાયક વૃંદ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ્સ because a Garba song worships and admires Amba Ma and other goddesses. ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત અંબામાં અને બીજી દેવીઓની આરાધના કરે છે અને તેમના વખાણ કરે છે. Nowadays, the Garba song presents some social themes too. આજકાલ ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પર પણ રજૂ કરે છે. Women and men dress up in their traditional Gujarati attire. સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. Women wear ચણિયા ચોલી. સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે છે. The ચણિયા ચોલી is full of embroidery and mirror work. ચણિયા ચોલી ભરતકામ અને કાચના ભરતકામથી ભર્યા હોય છે. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. તેઓ બંગડીઓ અને કડા, ઝાંઝર અને બાજુબંધ વગેરે જેવા આકર્ષક દાગીના પહેરે છે. Men wear કુર્તા પૈજામા and tie and ઓઢણી round the waist. પુરુષો કુર્તા પૈજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. Everyone moves in a circle. સૌ વર્તુળમાં ફરે છે. The dancers dance with different actions. નૃત્યો કરનારા વિવિધ શૈલીથી નૃત્ય કરે છે. It is a festival of joy and friendship. તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે. You must visit Gujarat at least once during this festival. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. I am sure it will be an unforgettable experience. મને ખાતરી છે કે તે એક અવિસ્મરણીય અનુભવ રહેશે. With love, કેતકી. પ્રેમપૂર્વક લખેલું પત્ર છે એટલા માટે લખ્યું છે with love અને જેણે લખ્યું છે એનું નામ છે કેતકી. તો સ્ટુડન્ટ્સ, હવે તમને આ પત્ર કેવી રીતે લખાય એ પણ સમજાઈ ગયું હશે તમારા મિત્રને, અને જે ગુજરાતમાં નવરાત્રિ ફેસ્ટિવલ સેલિબ્રેટ થાય છે એના વિશે હવે તમને માહિતી પણ બરાબર રીતે મળી ગઈ છે. એક્ટિવિટી 7B. મેચ A with B. Draw arrows to show the related words. સ્ટુડન્ટ્સ, A અને B છે બરાબર. એની અંદર જે વર્ડ આપેલા છે એને રિલેટેડ જ્યાં બીના વર્ડ છે એની સામે એરોની નિશાની કરવાની છે. તો તમે તમારી સાથે પેન્સિલ અને સ્કેલ લઈને બેસી જાઓ છો બરાબર. અટાયર રિલેટેડ વર્ડ ડ્રેસ ચણિયા ચોલી. ટાઇની ટોટ્સ રિલેટેડ વર્ડ ચિલ્ડ્રન. કોરસ રિલેટેડ વર્ડ ગ્રુપ સોંગ. ફોક ડાન્સ રિલેટેડ વર્ડ ગરબા. જ્વેલરી રિલેટેડ વર્ડ બ્રેસલેટ્સ. ગોડેસ રિલેટેડ વર્ડ મહાકાલી. રાઉન્ડ ધ કોર્નર રિલેટેડ વર્ડ વેરી નિયર. ડિકેડ અપ રિલેટેડ વર્ડ ડેકોરેટેડ. એક્ટિવિટી 7C. Read the questions and tick correct mark in the yes or no box. સ્ટુડન્ટ્સ, અહીંયા જે આપણે ફ્રોમ કેતકી ટુ કવિતા લેટર સમજ્યા છીએ એને રિલેટેડ ક્વેશ્ચન્સ છે. જો એ ક્વેશ્ચન કરેક્ટ હોય તો આપણે યસમાં કરવાનું છે
અને ઇનકરેક્ટ હોય તો નોમાં ટિક માર્ક કરવાનું છે. ફર્સ્ટ, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ? યસ. સેકન્ડ, ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણા? નો. થર્ડ, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? નો. ફોર, ડીડ કેતકી's father tear the letters into pieces? No. 5. Do old people present some social themes? No. 6. Did Ketki buy chaniya choli? Yes. 7. Does Ketki like to play garba? Yes. 8. Is Ketki from Kerala? No. 9. Do tiny tots decorate the ground with tiny bulbs? No. 10. Do people wear traditional clothes on Navratri? Yes. 11. Does Navratri last for 9 nights? Yes. Activity 8. Kavita phones Ketki, but because of network problem, they cannot hear some parts of the sentences. Help them to listen to all the sentences properly. Students, કવિતા કેતકીને ફોન કરે છે પણ નેટવર્ક પ્રોબ્લેમના કારણે વચ્ચે વચ્ચે અવાજ શું થઈ જાય છે? કટ થઈ જાય છે. માટે જે બ્લેન્ક છે ત્યાં એને ખબર નથી પડી કે અહીંયા કયું સેન્ટેન્સી બોલી છે. તો આપણે એ સેન્ટેન્સને શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. ચલો. કવિતા સેઝ, હેલો, ઇઝ ઇટ કેતકી? કેતકી સેઝ, યસ કેતકી. હાઉ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? Kavita says, yes, I received it yesterday. I am very glad to read about Navratri. Here in West Bengal, we too have a festival like Navratri. Ketki says, how interesting. What is it? Kavita says, it is Durga Puja. Ketki says, sounds familiar. Do you also perform Garba during Durga Puja? Kavita says, no dear, Durga Puja is like Navratri because it is related with the mother goddess. Ketki says, oh yes, Ma Durga. Well, I called you last night, but you were not at home. Were you busy? Kavita says, yes, I had gone for shopping with my parents. We bought new dresses, items for decoration and puja. We also purchased food items for the celebrations. Ketki says, so you wear new clothes on Durga Puja? Do you enjoy decorating for Durga Puja? Kavita says, yes, we enjoy decorating and we enjoy food too. You know, Bengal is famous for sweets. We eat rasagulla, sondes, pitha, kalakand and many more sweets. Ketki says, yes, Bengalis have sweet tooth. Do you also have festoons? Kavita says, yes, we do have festoons. Our puja pandals are decorative and huge. They are made of bamboo and cloth. They are temporary temples. We put huge idol of Durga in the pandal. People stand in long queue to see the Durga idol. Ketki says, well, this sounds like Ganesh Mahotsav. Kavita says, you are quite right. India is one in many ways. Vibhidtama ekta. Ketki says, how lovely. And do you immerse the Durga idol like the Ganesh idol? Ketki says, yes, we also immerse the Durga idol. During the immersion procession, we chant Durga Ma Ki Jai and Asche Bhochar Aber Hobe. Ketki says, what does that mean? Kavita says, it means it will happen again next year. Ketki says, laughs. Kavita, this also sounds familiar. Kavita says, yes dear, it affirms again that the Indian culture is one from Arunachal Pradesh to Gujarat.
Ketki says, will you send me the photographs of this beautiful festival? Kavita says, why not? I will send the photographs with Bengali sweets. Ketki says, that is very sweet of you. Kavita says, first laughs, you are welcome. Activity 9. Here are some questions for me, my sisters and my cow. All the questions are mixed up. Separate them in the appropriate table. Students, you all have pencil in your hand. So write with me. I. Do you sing in the bathroom? Do you like maths? Do you wake up before 7 o'clock? Do you play the guitar? My sisters. Do they like cats? Do they easily get annoyed? Do they go to beauty parlor? My cow. Does it give milk every day? Does it eat grass? Does it know you? Does it sleep at night? Does it love its calf? Activity 10. Read the paragraph. We live a comfortable life because people work for one another. The farmer grows grains and vegetables for all. The barber cuts the hair. The tailor stitches our clothes. The postman brings letters from our friends and relatives. The cobbler mends the shoes. We can never forget our teachers. They teach the students various subjects. They also tell them stories and jokes. The doctor takes care of us when we are ill. We can sleep in our home safely because the soldiers protect our borders. In this way, our life becomes easy. Ask 5 questions to your friends and get the answer. Students, ઉપરના પેરેગ્રાફમાં આપણને જાણવા મળ્યું કે આપણે જે આપણી લાઈફ કમ્ફર્ટેબલી જીવી શકીએ છીએ એના માટે ઘણા બધા ફેક્ટર્સનો ભાગ હોય છે. બરાબર? ફાર્મર્સ, બાર્બર્સ, ટેલર, પછી પોસ્ટમેન, કોબલર, ટીચર્સ, ત્યાર પછી ડોક્ટર્સ અને આપણા સોલ્જર્સ. અને એની સિવાય આપણી આજુબાજુ જે પણ હોય છે જે આપણી મદદ કરે છે ઘણી બધી રીતે, જેના કારણે આપણે સરળતાથી જીવી શકીએ છીએ. હવે અહીંયા તમારે તમારા ફ્રેન્ડને ક્વેશ્ચન પૂછવાના છે જેમાં એને આન્સર દેવાનું છે કાં તો યસમાં અથવા તો નોમાં. એક્ઝામ્પલ તરીકે ક્વેશ્ચન છે, ડઝ ધ બાર્બર કટ અવર હેર? તો આન્સરમાં આવે યસ હી ડઝ. ત્યાર પછી ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ? આન્સરમાં આવે નો હી ડઝન્ટ. કેમ કે બ્રિંગ અવર લેટર્સમાં શું આવે? પોસ્ટમેન. એવી રીતે તમે તમારી જાતે બીજા ક્વેશ્ચન બનાવી અને તમારા ફ્રેન્ડને પૂછજો. એક્ટિવિટી 11. ડુ યુ નો યોર hand hygiene score? Put tick mark in the appropriate box and count the score. 5 points for always, 2 points for sometimes and 0 points for never. Always એટલે હંમેશા, sometimes એટલે ક્યારેક ક્યારેક અને never એટલે ક્યારે પણ નહીં. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારી સામે 15 ક્વેશ્ચન્સ આપેલા છે. એ ક્વેશ્ચન તમે રીડ કરતા જજો અને જો તમે એ ક્રિયા ઓલવેઝ કરો છો તો ત્યાં ટિક માર્ક કરજો. સમટાઈમ્સ એટલે ક્યારેક કરો છો તો ત્યાં ટિક માર્ક કરજો અને નેવર એટલે ક્યારે પણ કરતા નથી તો ત્યાં ટિક માર્ક કરજો. અને લાસ્ટમાં તમારા ટોટલ પોઈન્ટ જોઈ અને એનું કાઉન્ટિંગ કરજો. બરાબર છે? તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. નાવ ઇટ્સ ટાઈમ ટુ હોમવર્ક. એક્ટિવિટી 7 માંથી તમારે 20 ઓર મોર ધેન 20 હાર્ડ વર્ડ્સ લખવાના છે. ત્યાર પછી એક્ટિવિટી 7B, મેચ A વિથ B. આ એક્ટિવિટી પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે. તો સ્ટુડન્ટ્સ, યુનિટ નંબર 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો અહીંયા કમ્પ્લીટ થાય છે. જે પણ હોમવર્ક મળ્યું છે તે તમારી નોટબુકમાં કમ્પ્લીટ
કરી લેશો.